તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને જો ખિસકોલા ધોળવા વીણા પેલા સ્ટેન્ડ છે ને મોટું કરી લઉં એમ કે વિડીયો બનાવવાની મજા આવે. જોઈ શકો છો તમે. હા હવે રેડી એમ છે ને. બાકી આપણે વાડી જો પવન એમ આવ્યો અને આપણે જઈ. ચાલો મિત્રો અત્યારે હું દેખાડું માંડવી ઘણી બધી થઈ ગઈ છે મોટી અને આપણે થોડાક દિવસથી નથી આવ્યા. તો ચાલો પહેલાં હું તમને મારી માંડવી દેખાડું ને હું પણ જોઈ લઉં કારણ કે હું પણ નથી આવ્યો. તો આ છે આપણી વાડીએ ગાડી અહીંયા પડી છે. તો પાછળથી આ આપણી જો અહીં મેકી ત્યાં હંમેશા ટ્રેક્ટર રાખે ને આ સેટ આપણે છે સા ને પાણી દેવા જવાનું છે. જો આવી આપણી માંડવી છે. વાવ પહેલે ફેર મેં જોઈ હોય એટલી બધી મોટી છે ને મારે માંડવી આવડા વર્ષમાં. આ વખતે વરસાદ આવ્યો ને એને પાણી એટલી મોટી થતી પહેલી ફેર જોઈ મેં. જો મને નથી લાગતો કે આમાં આવો સારી માંડવી છે. તો જોઈ શકો છો. તો મેં જો ભીંડાઓથી વાવી દીધા છે આપણે ભીંડા. તે સૌથી પહેલાં અમારે છે ને એક વિડીયો બનાવવો છે કેવી રીતના તમે 80% વધારો કરી શકો તેની કરતા. તો સૌથી પહેલાં એ વિડીયો હું બનાવી ને પછી જ આપણે ઘેર જવાનું છે. ચાલ ગયા સા પાણી પી લે બધાય. જો ટ્રેક્ટર દેખાતું છે એમાં સોળા વાવેલા હતા. એટલા પડામાં સોળા હતા એ તણાઈ ગયા. આ જો કવિડા મોટા મોટા ગવાર થઈ ગયા જોઈ શકો છો તમે. અને હું ફાઇનલી એટલા પડામાં પૂગી ગયો છું. એટલી બધી માંડવી છે. તો આપણે જો બાળકો અત્યારે રાખે છે આપણે મારતા લાગે. જો જોઈટ બધી તણાઈ ગઈ છે. બધું તણાઈ ગયું સોળા ખરી જાય ને સા ગાડી હું લેવા પછી પાછું નાખશે એટલે કે મારે હાલીને જવાનું. તો મિત્રો આપણે આ છે સોળા વાવ્યા હતા ઓલી ક્યારે. જો આટલામાં ઉગી જાય. આટલો ઢોરો કરી નાખ્યો. જો વરસાદ આવ્યો હતો ને એમાં પાણી તણાવીને ઢોરો કરી નાખ્યો. આ બધું રેતી છે ને અહીંયા ઓલી સાઈડ ઢળી ગયા હતા. અત્યારે ચાલો હું તો દેખાડું. આ જો બધું વાવેલું છે ને એ બધું જો પાછું બધું છોડી નાખ્યું. એટલા સોળા થઈ ગયા. થઈ ગયો મોટા સોળા થઈ ગયા છે. તો પણ પાણી બધું જોઈ નાખ્યું એટલે આ બધું આ સાઈડનો ઢાળ થઈ ગયો એટલે આમ આવી રીતના ને પાણી ઓળી સાઈડથી આવે એટલે આપણે માટે છે ને બધું હમું કરવા માટે બધું પહેલથી આપણે વાવવું પડશે. સોળાની ઘણી નુકસાની આવી છે ને આ જો વાવે મકાઈ જો બધું જો આ જો બાજુમાં નેરું જ છે. અહીંથી આવું ધોઈ નાખું પાણા જો કેટલું મોટું છે. પણ ટીટોળી બેય છે આમ. બાકીના એટલા સોળા છે ને તે ઠેઠ લગી કેટલા દી મહેનત કરીને મેં વાવ્યા હતા. 1 કલાક એક ધારી મહેનત કરી હતી તો એ વવાના હતા આપણે સોળા. ને અત્યારે જો બધું ધોવાનો વારો આવી ગયો. વાહ કેવી થોડી જો અત્યારે જો આ બધું કાઢી નાખીને હિલકું કરશે. આપણે સા પાણી દેવા આવ્યા હતા. સા પાણી દીધી જશે. હવે આપણે ઘેર જવાનું છે.